એકવાર નારદ મુનિ ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરતાં કરતાં કૈલાસ પર્વત પહોંચ્યા. ત્યાં સાક્ષાત દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીજી બિરાજમાન હતા. બંને પોતાની વાતોમાં ખોવાયેલા હતા. ત્યાં જ નારાયણ નારાયણ નામનો નાદ સંભળાયો. શિવજી સમજી ગયા કે આ નારદનો જ અવાજ છે. આ નારદ દરેક વખતે આપણા દેવોમાં કંઈક ને કંઈક ઝઘડા કરાવતો હોય છે. આ વખતે એને ચક્રાવે ચડાવવો છે. બોલો દેવી, તમે મારો સાથ આપશો નારદજીને ચક્રાવે ચડાવવા માટે? પાર્વતીજી પણ શિવજીનો સાથ આપવા માટે તૈયાર થયા. ત્યાં જ નારદ મુનિ આવી પહોંચ્યા. નારાયણ નારાયણ. મહાદેવે નારદ મુનિને પૂછ્યું કે શું વાત છે? આજે તો કૈલાસ પર્વત પર તમે પધાર્યા છો નારદ મુનિ? મહાદેવ, હું તો નારાયણનું નામ લેતો લેતો ભ્રમણ કરતો જ રહેતો હોઉં છું અને આજ તમારા દર્શન કરવાનું મન થયું એટલે હું તમારા અને માતાના દર્શન કરવા માટે આવ્યો છું. શિવજીએ કહ્યું કે તમને ખબર નથી? સાથે માતા પણ બોલ્યા, મને લાગે છે કે નારાયણ નારદ મુનિને ભૂલી ગયા લાગે છે. નારદ મુનિ બોલ્યા કે શું વાત છે ભગવાન, મારા નારાયણ મને ક્યારેય ના ભૂલે. હું જ એનો સૌથી મોટો ભક્ત છું. તમે અને માતા મારી મજાક કરો છો. ના ના, અમે નારાયણના પરમ ભક્તની મજાક ના કરી શકીએ. આજે નારાયણ પાતાળ લોકમાં એક મોટી સ્પર્ધા ગોઠવવાના છે. અમને પણ આમંત્રણ આવ્યું છે. તમને આમંત્રણ દેવાનું ભૂલાઈ ગયું લાગે છે. મનમાં ને મનમાં નારદ મુનિ વિચારવા લાગ્યા કે એવું ના હોઈ શકે. નારાયણ ક્યારેય મને ના ભૂલી શકે. મહાદેવ અને માતા મારી સાથે મજાક કરતા હશે. નારદ મુનિ મહાદેવ અને પાર્વતી માતાને પ્રણામ કરી ત્યાંથી નીકળી જાય છે. નારદ મુનિ વિચારે ચડ્યા, આ મારી ગેરહાજરીમાં પ્રભુએ કઈ સ્પર્ધાનું આયોજન કર્યું હશે? મને કેમ ખબર નથી? હું તો નારાયણનો સૌથી મોટો ભક્ત છું. પછી વિચારે છે કે મહાદેવ આજે કંઈક મજાક કરવાના મૂડમાં લાગતા હતા. હું એકવાર બ્રહ્મલોક થતો આવું, ત્યાં સાચી ખબર પડી જશે. હવે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા બ્રહ્મલોક પહોંચે છે. શારદા માતા અને પરમપિતા બ્રહ્મદેવ બિરાજમાન હતા. બ્રહ્મદેવને પ્રણામ કરતા બોલે છે કે હે બ્રહ્મદેવ, મને જણાવો કે પ્રભુ નારાયણે કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે? હું કૈલાશ ગયો હતો, ત્યાં મને જાણવા મળ્યું. આ વાત સાચી છે? હવે પરમપિતા સમજી ગયા કે નક્કી મહાદેવજીએ આ નારદ મુનિ સાથે કોઈ મજાક કરી છે. ચલને, હું પણ જોડાઈ જાઉં. આ તો મહાદેવ છે, એમની દરેક વાતમાં લીલા તો હોય જ છે. બ્રહ્મદેવ પણ આ વાતમાં હા પાડી દે છે. હા, નારાયણે સ્પર્ધાનું આયોજન કર્યું છે. અમે પણ બસ હવે પાતાળ લોક જવા નીકળીએ છીએ. નારદ મુનિ કંઈ બોલવા જાય એ પહેલાં જ બ્રહ્મદેવ બોલી દે છે કે સ્પર્ધાનું નામ પણ ઘોષિત થઈ ગયું છે. સ્પર્ધાનું નામ છે સૌથી મોટો ભક્ત કોણ? હવે નારદ મુનિ મૂંઝવણમાં પડી ગયા કે સૌથી મોટો ભક્ત તો હું જ છું. આવી કોઈ સ્પર્ધા નારાયણે રાખી અને મને જ આમંત્રણ ના આપ્યું. હવે નારદ મુનિ દુઃખી થઈ ગયા. હું જ સૌથી મોટો ભક્ત છું, એમાં સ્પર્ધાની જરૂર શું છે? આવો પ્રશ્ન વિચારતા વિચારતા હવે સીધા પાતાળ લોક પહોંચ્યા. પાતાળ લોકમાં સાક્ષાત પ્રભુ નારાયણ અને શ્રી લક્ષ્મી માતા બિરાજમાન હતા. જ્યાં લક્ષ્મી નારાયણ બિરાજમાન હોય તે જગ્યાનું સૌંદર્ય તો અદ્ભુત જ હોય છે. નારદ મુનિ પ્રભુ નારાયણ અને શ્રી લક્ષ્મી માતાના ચરણોમાં પ્રણામ કરી બોલ્યા કે નારાયણ નારાયણ. પ્રભુ, હજી અહીં કોઈ આવ્યું નથી. હજી સ્પર્ધા આરંભ તો નથી થઈ ને? હું સમયસર પહોંચી ગયો છું ને? નારાયણ આશ્ચર્યમાં પડી ગયા કે આ નારાયણ મુનિ કઈ સ્પર્ધાની વાત કરે છે. મેં કોઈ સ્પર્ધાનું આયોજન નથી કર્યું. પણ પહેલાં નારદ મુનિની પૂરી વાત સાંભળી લો, પછી મારો જવાબ આપો. એ માર્ગ જ ઉત્તમ રહેશે. નારાયણે પૂછ્યું કે તમને કોણે કીધું કે મેં કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે? નારદ મુનિએ શ્રી નારાયણને પૂરી વાત કહી. નારાયણ પણ દેવાધિદેવ મહાદેવની લીલાને સમજી ગયા. હા, મેં સ્પર્ધાનું આયોજન કર્યું છે. મહાદેવ અને પરમપિતા બ્રહ્મદેવની વાત સાચી છે. હવે નારદ મુનિના ચહેરા પર નારાજગી અને ઉદાસીનતાનો ભાવ દેખાયો. પ્રભુ નારાયણને નારદજીને કહ્યું
કે હે નારાયણ, સાચું કહો તો મારાથી મોટો ભક્ત આખા સંસારમાં તમારો કોઈ નથી. તમારે આ સ્પર્ધાનું આયોજન કરવાની શું જરૂર છે? હું જ તમારો સૌથી મોટો ભક્ત છું. હું જ તમારો આખા દિવસ નારાયણ નારાયણ નામ જપ કર્યા કરું છું. તમારા નામનું સ્મરણ મારાથી વધારે એકેય લોકમાં કોઈ નહીં કરતું હોય. તમારા બધા ભક્તમાં સૌથી મહાન ભક્ત હું જ છું. હવે નારાયણ સમજી ગયા કે નારદ મુનિને અભિમાન આવી ગયું છે. મારા સૌથી મોટા અને મહાન ભક્ત પોતે જ છે એવું મનમાં માનવા લાગ્યા છે. મારા કોઈ પણ ભક્તને જો અભિમાન આવી જાય, એ અભિમાન ઉતારવાનું કામ મારું જ છે. મારે એમની સાચી સમજણ આપવી જ પડશે. આવું વિચારી શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ મુનિ, તમે કહો છો કે તમે જ મારા સૌથી મોટા ભક્ત છો, તો તમારે એક પરીક્ષા આપવી પડશે. જો તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો તમે સૌથી મોટા ભક્ત ગણાશો. નારદ મુનિ કહે છે કે હા પ્રભુ, મને મંજૂર છે. મારે પરીક્ષા આપવી પડે તો એ પરીક્ષા આપવા માટે હું તૈયાર છું. પણ તમારો સૌથી મોટો ભક્ત તો હું જ છું. હું હતો અને હું જ રહીશ. શ્રી નારાયણ બોલ્યા કે હું મારી પરીક્ષા લેતા પહેલાં તમને કહી આપું કે મારો મોટો ભક્ત તો મનુષ્ય પણ છે, એટલે તમે જ મારા મોટા ભક્ત છો એવું નથી. નારદજી બોલ્યા કે ના, હું જ તમારો સૌથી મોટો ભક્ત છું. બોલો પ્રભુ, આજે તમે મારી કેવી પરીક્ષા લેવા માંગો છો? હું તમારો સૌથી મોટો ભક્ત છું એ સાબિત કરવા માટે કોઈ પણ પરીક્ષા દેવા માટે હું તૈયાર છું. શ્રી નારાયણ નારદ મુનિને એક મોટો વાટકો જળનો ભરીને આપે છે અને કહે છે કે આ આખો જળ ભરેલો વાટકો લઈ આખા બ્રહ્માંડને પૂરી પ્રદક્ષિણા કરવાની છે. અને હા, આખી પ્રદક્ષિણા દરમિયાન આ વાટકામાંથી જળનું એક ટીપું નીચે પડવું ના જોઈએ. નારદ મુનિ તો ખુશ થઈને બોલ્યા કે ભગવાન, આટલી સરળ પરીક્ષા? નારાયણ પણ મનમાં ને મનમાં મુસ્કુરાયા. નારદ મુનિ નારાયણને પ્રણામ કરીને હાથમાં પાણીનો વાટકો લઈ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. નારદ મુનિનું પૂરું ધ્યાન વાટકા પર જ હતું. એક ટીપું પણ પાણી નીચે પડવું ના જોઈએ ના દીધું. પણ આખી વાતમાં મારો એક પ્રશ્ન છે, એનો જવાબ આપશો? હા પ્રભુ, પૂછો ને. તમે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી એટલા સમયમાં તમે મારું નામ કેટલી વાર લીધું? નારદ મુનિ મૂંઝાઈ ગયા. શું જવાબ આપું? શું પ્રશ્ન પૂછો છો ભગવાન? તમે મારી હસી ઉડાવો છો? આ વાટકા પર ધ્યાન આપી રહ્યો હતો, એમાં તમારું નામ કેવી રીતે લઈ શકું? કેમ કે તમારું નામ લેવા જાઓ અને મારું ધ્યાન ફરી જાય તો વાટકામાંથી પાણી ઢોળાઈ જાય, એટલે તમારું નામ લેવાનું ભૂલી ગયો. શ્રી નારાયણે કહ્યું કે એટલે જ મારો સૌથી મોટો ભક્ત પહેલો મનુષ્ય છે, જે પોતાનું કાર્ય કરતાં કરતાં અને ફરજ નિભાવતા મારું દિલથી સ્મરણ કરે છે. કોઈ આખો દિવસ ખેતી કરે છે તો કોઈ નોકરી કરે છે, કોઈ ઘરકામ કરે છે તો કોઈ ધંધો રોજગાર કરે છે, પણ મારું સ્મરણ કરે છે. જે આખા દિવસ રોજીરોટી કમાવા પાછળ અને બીજી અનેક ચિંતાઓમાં પણ તમારા ભરેલા પાણીના વાટકાની જેમ જ ધ્યાન આપે છે, પણ તોય મને ભૂલતો નથી, મારું નિત્ય સ્મરણ કરે છે. નારદજી આ વાતનો કંઈ જવાબ આપી શકતા નથી. પ્રભુના ચરણોમાં પડી જાય છે. પ્રભુ, મને માફ કરી દો. મને અભિમાન આવી ગયું હતું. આજે સમજી ગયો કે તમારા માટે તમારા બધા ભક્ત મોટા જ છે. જે પણ પોતાના કર્તવ્ય અને ફરજ નિભાવતા પણ તમારું નામ સ્મરણ કરે છે, એ પણ તમારા સૌથી મોટા ભક્ત છે. મને માફ કરી દો પ્રભુ. આમ ભગવાન શ્રી નારાયણ નારદ મુનિના અભિમાનને ઉતારીને સાચી સમજણ દ્રઢ કરાવે છે. તો મિત્રો, આપણે પણ પોતાના રોજિંદા કામ કરતાં ભગવાનનું નામ લેવાની ટેવ પડવી જોઈએ, જેથી આપણે પણ ભગવાનના સૌથી મોટા ભક્તના લિસ્ટમાં આવી જઈએ અને ભગવાનની અસીમ કૃપા આપણા ઉપર નિરંતર વરસતી રહે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં લખજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ.